માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે ચોથું નોરતું થઈ ગયું છે અને કાલની જેમ આજે પણ આપણે પાછા રમવા જવાના છીએ અને ભાડે ચણિયા ચોરી આજ તો લેવાના છીએ, પહેરવાના છીએ, તૈયાર થઈને જવાના છીએ બધાય કાલની જેમ જ મોજ કરવાના છીએ આજે પણ. અને આપણે ડિસ્કો દાંડિયાના ગીતમાં કોપીરાઇટ ન આવે એ માટે બીજું મ્યુઝિક રાખી દઈએ, નતો તો ઓરિજિનલ મ્યુઝિક ને બધું રાખીએ તો મોજ પડી જાય એવું હોય, પણ આ તો આપણી ચેનલ બચાવવી એટલે આપણે કોપીરાઇટ વિનાના જ મ્યુઝિક વાપરીએ. અને કાનજી મહારાજે તો આજ નાહી લીધું છે વહેલું, બરોબર. ચાલો અંદર ઓલા લોકો શું કરે છે જોઈ લે જરા. તો આ બધા બેઠા છે હવે અત્યારે અંદર. જો આપણા ઉદયભાઈ કાલે તમને બહુ વ્લોગમાં જોવા મળ્યા છે, બહુ રમતા હતા. એને રમતા આવડતું હતું પણ બીજા કોઈ નહોતું આવડતું એટલે એમ કહેતા હતા કે આ કોઈ રમતા નથી આવડતું, મને રમવા નથી દેતા કોઈ. કાં એને એકને જ રમવા આવડતું હતું. આ હવે છેલ્લે લેસન કરવા બે અને રાકેશભાઈના જ એક જ કામ, બીજું કોઈ કામ નથી. રાહડે રમી લીધું અમાર બેને, હવે ફૂલ બી પડી એટલે અસાઇનમેન્ટ લખવા બેઠા હે. આજે પાછું જવાનું ને નેનું હામું જો જવાનું તો હોય જ ને. તો પેલા કામ ધંધી નો કરાય કોલેજ નો, પછી બીજું કરાય બધું. એ તો આયલું રાખવાનું. ફેલ થયા તો ફેલ એનું આખી જિંદગી અસાઇનમેન્ટ જ લખ્યા હે ને હવે અસાઇનમેન્ટ લખવાનો બે મોજ જ કરવાની એવું હે. ના ગયા પૈસા ક્યાં આપણે ભરવા, મમ્મીને ભરવા હે ને. હા એને પૈસા ભરવા 27,000 એને ભરવા, મારે થોડો ભરવા. મમ્મી આજો હું કે એને ફેલ થાવું લાગે. ફેલ થાય ને તો મારું મૂકું લે. તું તો કહેતી હતી શું કહેતી હજી તો ચણિયા ચોરી લેવાય. હા અને હજી ચણિયા ચોરી લેવા જવાના પૂજા માસી. હમણાં ઉદયના મમ્મી આવ્યો ને એટલે ચણિયા ચોરી લેવા જવાનું. કાનેનું બધુંય કરીશ. અસાઇનમેન્ટના 5 માર્ક ભલે જાતા, મને કઈ ફેર નથી પડતો, પણ હું મોજ તો કરીશ અને રમાય હું તો જઈશ જ ને 12 વાગ્યા લગી રમીશ ખરી. આ નહીં દેખાડાય તો હાલશે મારે, મને આ કઈ જરૂરી નથી એટલું બધું. બરોબર. પછી મેડમ બોલે ખબર હે ને, પછી કે બા મન માર્યો. ઈ નો મારે, કોઈ નો મારે. ને અમાર જો માર્ક કાપવાની વાત હોય ને 5 માર્ક આવ્યા એટલે તાવ તું લેસન કાવ મને બ્લોગ બનાવ મને. આ ઈ હે કા સાચું. હાલો ગાઈસ આપણે બધા પાર્સલ નથી નો હજી તૈયાર ખાઈશ. જો તમે આમ જોઈ ચેલોથી બનાવી નાખી. હાજી તૈયાર થઈ છે. આ લોકો દે કોઈ તૈયાર નથી. કેટલા જણા કે બચાઈ હી હું ને વર તૈયાર થઈ ગયા. બબે તંતન ફાકીના પૈસા લઈ લે. બચાઈને કહેવાનું આ મમ્મી બેઠા હે. આ બબે તંતન ફાકી ખાનો થઈ ગયો તૈયાર. અને બગા હવે પાછું જવાનું આજે ડિસ્કો દાંડિયામાં. તો આપણે પાછા આવે ત્યાં જઈને મળી. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે અને અત્યારે બધા બેસી ગયા છે આવતા વેત. આમ જુઓ બધા બેઠા છે ને હવે થોડીક વારમાં ચાલુ થાય બધે રમવાનું. ઉદયાત ફૂલ મોજમાં હે રમવાની. લાઈટો બાઈટો બધી છે ચાલુ થઈ ગઈ છે હવે તો, અને બધા રાહ જોવે છે ગીત ક્યારે વાગે. અને આ ફૂલ મોજમાં ફૂલ તૈયારીમાં છે, હવે ગીત વાગે એટલી જ રાહ છે હવે આપણી. તો હવે આપણા રાહડા લેવાના ચાલુ થઈ ગયા છે. હવે આ રાહડા સીધા 12-1 વાગે પચશે આપણા, બરોબર. તો જોવો તમે જરાક. મિત્રો હવે મમ્મી ને પપ્પા હવે રમવા આવી ગયા છે. પપ્પા તો વળી આજ કેટલાય ટાઈમે રમ્યા, એને જોશ ચડી ગયો.
તો જો બે બાપ દીકરો કેવા રમે છે. બે બાપ દીકરાની ગાડી આજ મોજમાં આવી ગઈ છે અને મેં કાનો તો ગાંડો થયો છે રમવા હાટું. ન રમે ત્યારે ન જ રમે, રમે તો ભૂકા કાઢી નાખે. ત્રણેય બાપ દીકરો હામાં આવ્યા છે. થાકે એ બીજા. તો હવે આપણી વારી આવી ગઈ છે વિડીયોમાં આવવાની, પોપટીઓ રમવાની. આપણે અત્યારે પોપટીઓ રમી. આર્યન તો આપણે યારે ઠેઠો ઠેઠ લગીને રમશે બધેમાં. તો મિત્રો હવે આ લોકો ખાવા બેસી ગયા છે, ભૂખ્યા થઈ ગયા છે બધાય. મેગીઓ ખાવા માંડ્યા છે હવે. અને પપ્પુ માસી ઊભા થયા કે હાલો હવે બધાય નાસ્તો કરવા જઈએ આપણે. બધાને ફૂલ ભૂખ લાગી છે હવે. તો આ છે નાનું નાસ્તા ઘર. બધે અલગ અલગ વસ્તુ મળે છે. જોઈએ આપણે હું ખાવાનું છે, હું લઈ. તો આપણો નાસ્તો આવી ગયો છે, ચાઇનીઝ ભેળ ને મંચુરિયન ને બધુંય. અને ફૂલ મોજથી ખાઈ લઈએ. તો હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. રાતના વાગી ગયા છે 1:30. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરશી. તો આપણે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.